નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાયોલોજિકલ ક્લાસિફિકેશન ની અંદર જે સેકન્ડ થિયરી છે મોનેરાની અંદર કે મોનેરાનું જો વર્ગીકરણ કરવામાં આવે તો કે ઓલરેડી 1990 ની સાલની અંદર કાર્લ વુસ દ્વારા કરવામાં આવ્યું હતું. એ હતું આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. પછી આર્કીબેક્ટેરિયા છે તો આ બેક્ટેરિયા છે એમને આદિ બેક્ટેરિયા તરીકે પણ ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? આદિ બેક્ટેરિયા. આદિ એટલે કે જૂના. આદિ એટલે શું થાય? જૂના થાય છે. મીન્સ કે પૃથ્વીનો ઉદ્ભવ થયો તો એ ટાઈમ થી કોઈ સજીવ જો પૃથ્વી પર હજુ સુધી હાજર હોય તો કોણ છે? આદિ બેક્ટેરિયા એટલે કે આર્કીબેક્ટેરિયા હજુ સુધી હાજર છે. આર્કીબેક્ટેરિયાની વાત કરવામાં આવે તો કે ઓલરેડી ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં એક મસ્ત વર્ણન લખેલું હતું આપણે કે તેઓ પેપ્ટિડોગ્લાયકેન કોષ દીવાલ ધરાવતા નથી. પેપ્ટિડોગ્લાયકેનની કોષ દીવાલ ધરાવતા નથી, પણ એનો મતલબ એ નથી કે કોષ દીવાલ ધરાવતા નથી. બીજી કોષ દીવાલ તો ધરાવતા જ હશે. ખબર પડે? પેપ્ટિડોગ્લાયકેન નહીં ધરાવતા પણ બીજી તો ધરાવતા હશે જ. બીજી વાત કરવામાં આવે કે આ સજીવો ક્યાં જોવા મળે છે? તો કે આ સજીવો મહાસાગરો, ગરમ પાણીના ઝરા, અતિશય ક્ષારયુક્ત વિસ્તાર, અતિશય ક્ષારયુક્ત વિસ્તાર તેમજ મિથેન વાયુ પેદા થતો હોય, મિથેન વાયુ પેદા થતો હોય ત્યાં જોવા મળે છે. ત્યાં જોવા મળે મીન્સ કે જ્યાં હાઈ ટેમ્પરેચર શું જોવા મળતું? હાઈ ટેમ્પરેચર, હાઈ પ્રેશર, હાઈ એસિડિક, હાઈ સોલ્ટ, આવી કન્ડિશન જેમાં કોઈ નોર્મલ સજીવ જીવી શકે નહીં તો આવી જગ્યાએ તે જોવા મળે છે. બીજી વાત કરવામાં આવે કે એક શબ્દ તમારા બુકમાં બહુ ઇમ્પોર્ટન્ટલી યુઝ કરવામાં આવ્યો છે. એ શબ્દ છે કળનભૂમિ. કળનભૂમિ આ યાદ રાખજો કારણ કે એમસીક્યુ માં પૂછાયો છે. આર્કીબેક્ટેરિયા છે તો આર્કીબેક્ટેરિયા એ ખૂબ જ વિપરીત સ્થિતિમાં જીવતા સજીવો છે. કોઈ તમને પૂછે કે આર્કીબેક્ટેરિયા કેવા સજીવો છે તો કે વિપરીત સ્થિતિમાં જીવતા સજીવો છે. વિપરીત સ્થિતિમાં એનો મતલબ કે આવી કન્ડિશન તો ક્યારે સર્જાય? હાઈ ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ આસપાસ, હાઈ પ્રેશર્સ, હાઈ એસિડિક, સોલ્ટ. હવે આવી કન્ડિશનમાં જીવતા સજીવોના એક્ઝામ્પલ પણ બહુ રેર છે. બીજી વાત કરવામાં આવે કે આર્કીબેક્ટેરિયા છે મોસ્ટલી આપણને રોગ કરતા નથી. મોસ્ટલી આપણને રોગ કરતા નથી. એવું 100% સાચું પણ નથી ઠરતું. અમુક આર્કીબેક્ટેરિયા છે આપણા માટે રોગકારક પણ સાબિત થઈ શકે છે. આ આર્કીબેક્ટેરિયાની અંદર જો એક્ઝામ્પલની વાત કરવામાં આવે તો એક એક્ઝામ્પલ છે હેલોફિલિસ. હેલોફિલસની વાત કરવામાં આવે છે તો કે હેલોફિલસ છે એ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા મળે છે. દાખલા તરીકે દરિયાઈ પાણીની અંદર. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે કે થર્મો એસિડોફિલસ. થર્મો એસિડોફિલસ તો કે થર્મો એસિડોફિલસ છે કે જ્યાં ટેમ્પરેચર મેક્સિમમ 100 ડિગ્રી સેલ્સિયસ ઉપર જોવા મળે. હવે આટલું ઊંચું ટેમ્પરેચર તો ક્યાં જોવા મળે? તો કે થર્મો એસિડોફિલસ છે એ ગરમ પાણીના જરામાં જોવા મળતા છે. અથવા એવા વિસ્તારો કે જ્યાં શું જ્વાળામુખી પ્રદેશ જોવા મળતો હોય કે જ્વાળામુખી પ્રદેશની અંદર નોર્મલી ટેમ્પરેચર છે કે જમીનના તળિયાનું ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ આસપાસ પાણી પણ ઉકળતું હોય તો એવી જગ્યાએ થર્મો એસિડોફિલસ જોવા મળે છે. અને કળન ભૂમિ મેં શબ્દ કીધો તો કળન ભૂમિ એટલે કે મિથેનો જીન્સ પેદા થતો હોય. મિથેનો જીન્સ પેદા થતો હોય એનો મતલબ કે CH4 વાયુ તો એ જગ્યાએ આ મિથેનો જીન્સ નામના બેક્ટેરિયા જોવા મળે છે. ઇવન તમારા બુકમાં પણ લખેલું છે કે પ્રાણીઓની પાચન નળી જે તૃણાહારી પ્રાણીઓ છે. કયા પ્રાણીઓ? તૃણાહારી પ્રાણીઓની જે પાચન નળી છે આ પાચન નળી પણ કે CH4 વાયુનું નિર્માણ કરે છે. કદાચ જો અમે તમારે ડિટેલમાં જવું હોય તો કે તૃણાહારી પ્રાણીઓ છે ખોરાક શાનો ખાય છે તો કે સેલ્યુલોઝ ખાય છે. ઘાસ છે શામાં આવે છે બેટા? સેલ્યુલોઝ આવે છે. પૃથ્વી પર જોવા મળતું એક પ્રકારનું પોલિમર છે. શું છે? પોલિમર છે. બીજી વાત કરવામાં આવે કોઈ તમને પૂછે કે સેલ્યુલોઝ શું તો કે સેલ્યુલોઝ એ સમગ્ર પૃથ્વી પર વપરાતું સૌથી મોટામાં મોટું કાર્બોદિત પોલિમર પણ છે.
અને આ એક જ પ્રકારના મોનોમર્સનું બનેલું છે, માટે તેમને લોજ વાપરવામાં આવે છે. તમે બાયોમોલેક્યુલ્સ ની અંદર આગળ ભણશો કે જો અલગ અલગ પ્રકારના કાર્બોહાઈડ્રેટ ભેગા થાય ને તો એને પેક્ટિન કહેવાય, એમાઇલોપેક્ટિન શબ્દ આવે. પણ એક જ પ્રકારના આવે તો એને એમાઇલોઝ કહેવાય. અને એ એમાઇલોઝનો એક ભાગ છે જેનું નામ છે સેલ્યુલોઝ. આ તૃણાહારી પ્રાણીઓ છે પોતે શું કરે છે કે દિવસ દરમિયાન જેટલી પણ ઘાસ મળે, જે બધી વસ્તુ મળે છે એને ખાય છે. ખાધા પછી એ સેલ્યુલોઝનું ઝડપી પાચન થતું નથી, એટલે એમના આંતરડાની અંદર રૂમિનન્ટ્સ શબ્દ વાપરવામાં આવે છે. રૂમિનન્ટ્સ એટલે કે રૂમેનના કોષો. કયા કોષો? રૂમેનના કોષો. આ રૂમેનના કોષો શું કરે છે કે એને ખોરાકને પચાવવામાં હેલ્પ કરે. પણ કઈ રીતે હેલ્પ કરે છે? તો કે આંતરડામાં રહેલો ખોરાક છે ગાય ભેંસ છે ફરીથી પોતાના મોઢામાં લાવે છે અને આખો દિવસ ચાવે છે. જે આપણને વ્હાઈટ કલરના જે આપણને ફોર્મ સ્વરૂપે જોવા મળે છે, એક પ્રકારનું તમને વ્હાઈટ કલરનું ફોર્મ સ્વરૂપે જોવા મળે છે, જેને લોકલ લેંગ્વેજમાં ઘોઘા પણ કહેવાય. વ્હાઈટ કલરને શું કહેવાય? ઘોઘા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એ ફોર્મ સ્વરૂપે ભેંસો છે આખો દિવસને ખાતી હોય છે, ચાવતી હોય છે, જેને ઓગાળવાની પ્રક્રિયા કહે છે. ઓગાળે છે. હવે એ ઓગાળવાની પ્રક્રિયા દ્વારા શું કરે છે કે પેટમાં રહેલો ખોરાક છે ફરીથી મોઢામાં લાવે, મોઢામાં ચાવીને પાછું ફરીથી પેટમાં જાય. આમ વારંવાર નિરંતર પ્રક્રિયા કરી અને સેલ્યુલોઝનું શું કરે છે? પાચન કરે છે. એ જ સમયે પાચન નળીના આ રૂમિનન્ટ સેલ્સ દ્વારા કોનું નિર્માણ થાય છે? તો કે મિથેનોજન્સનું નિર્માણ થાય છે. જો ઇમ્પોર્ટન્ટલી આ આર્કીબેક્ટેરિયામાંથી એટલો કોઈ હાર્ડ એમસીક્યુ નીકળી શકે નહીં, પણ તમારે એક આ કળણ ભૂમિ છે મિથેનોજન્સ, રૂમિનના કોષો, સેલ્યુલોઝ, પાચન નળી, ગરમ પાણીના જરામાં હેલોફિલસ અને ગરમ પાણીના જરામાં થર્મોએસિડોફિલસ અને શારીરિક વાતાવરણમાં હેલોફિલસ જોવા મળે છે. તો ઇમ્પોર્ટન્ટલી આર્કીબેક્ટેરિયામાં તમારા એનસીઈઆરટી ના બેઝ આટલું જ લખેલું છે. જો ડિટેલમાં વધારે કંઈ હશે તો આપણે આ ચેપ્ટર પૂર્ણ થતા આપણે એને એડ કરી દઈશું. આજનું લેક્ચર છે એ તમારા માટે આર્કીબેક્ટેરિયા ઉપર ડિપેન્ડન્ટ છે કે તમે તમારા નોર્મલ વાતાવરણમાં આર્કીબેક્ટેરિયા જલ્દી જોઈ શકતા નથી. પણ જો તમારે આના ઉપર રિસર્ચ કરવી હોય તો તમે ઉકરડા જેવા વિસ્તારો હોય ત્યાં જઈને આને નિહાળી શકો છો. કે ઉકરડા જેવા વિસ્તારો હોય પછી ત્યાં તમારે એને રિલેટેડ અલગ અલગ પદ્ધતિ દ્વારા સેન્ટ્રીફ્યુગેશન કરવું પડે. ત્યાર પછી તમારે આઇડેન્ટિફિકેશન માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની પણ જરૂરિયાત પડે છે. તો ડીપલી સ્ટડી છે. અને જો પ્રેક્ટિકલી વાત કરવામાં આવે કે જો આપણા લેક્ચર જો નેટના રિલેટેડ પૂર્ણ થશે તો એમએસસી અને બીએસસી આ બંનેના પ્રેક્ટિકલ આપણે ચલાવવાના છે. તો એમાં આપણે આની ડીપલી વાતો કરીશું. આજનું લેક્ચર હું અહીં જ પૂર્ણ કરું છું. ધન્યવાદ.